ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કાચા સરવૈયા અને પાકા સરવૈયા વચ્ચેનો મૂળભૂત તફાવત. કે અહીંયા વાત કરીએ કે તમે ભાગ 1ની અંદર એક સરવૈયું શીખી ગયા છો જેનું નામ છે કાચું સરવૈયું, અને એવી જ રીતે ભાગ બીજામાં પણ એક સરવૈયું છે પણ એનું નામ છે પાકું સરવૈયું. તો આ કાચું અને પાકું વચ્ચેનો મૂળભૂત રીતે તફાવત શું છે, આજે મુખ્યત્વે એની વિશે ચર્ચા કરવાના છીએ, જેનાથી તમને કાચા સરવૈયા અને પાકા સરવૈયા બંનેનો ખ્યાલ વધારે સમજમાં આવશે. એની સિવાય જે બીજી સૌથી મહત્વપૂર્ણ વાત હતી કે આપણે અગાઉના લેક્ચરની અંદર અમુક ફોર્મેટ્સ જોઈ ચૂક્યા હતા પાકા સરવૈયાના. કાચા સરવૈયાની તુલનામાં વાત કરીએ તો પાકું સરવૈયું ઘણું જ વિશાળ છે, કારણ કે કાચું સરવૈયું એ પહેલાં બનાવવામાં આવે છે અને હિસાબો લખતી વખતે ફાઇનલી જે અંતમાં બનાવવામાં આવે છે એને શું કહેવાય? પાકું સરવૈયું. તો કાચા સરવૈયામાં ભૂલો હોઈ શકે છે, પરંતુ પાકા સરવૈયાની અંદર કોઈ પણ ભૂલ થવાની શક્યતાઓ રહેવી જોઈએ નહીં. તો અહીંયા વાત કરીએ કે મુખ્યત્વે તફાવતની અંદર અમુક એક મુદ્દાઓ સ્પષ્ટ કરી લઈએ. એમાંથી પહેલું છે અર્થ, કે બંનેનો અર્થ શું થાય. તો અર્થમાં અહીંયા લખેલું છે ખાતાઓની ઉધાર બાકીઓ અને જમા બાકીઓના પત્રકને કાચું સરવૈયું કહે છે. શું કીધું છે? ખાતાઓની ઉધાર બાકીઓ અને જમા બાકીઓના પત્રકને કાચું સરવૈયું કહે છે. જ્યારે બાજુમાં કીધું છે કે કોઈ ચોક્કસ તારીખે ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું, એવી કોઈ ચોક્કસ તારીખે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવતા પત્રકને શું કહેવાય છે? પાકું સરવૈયું કહેવાય. બીજી વાત કરી લઈએ કે મુખ્યત્વે એનો ઉદ્દેશ્ય શું હોય છે. તો બે વસ્તુ અહીંયા હતી કે ઉધાર બાકી અને જમા બાકી હોય તો કાચું સરવૈયું, અને ચોક્કસ તારીખે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે તો એ કયું સરવૈયું કહેવાય? પાકું સરવૈયું કહેવાય. અહીંયા ઉદ્દેશની વાત કરી લઈએ કે ઉદ્દેશ શું છે. તો કે અહીંયા જોઈએ ઉદ્દેશ્યમાં ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે નહીં તે તપાસવા માટે કયું સરવૈયું બને? કાચું સરવૈયું. તો ગાણિતિક દ્રષ્ટિ એટલે વાત કરીએ કે ભાઈ ઉધાર 4,000 રૂપિયા આવતા હોય તો જમા પણ કેટલા આવવા જોઈએ? 4,000. તો આવી રીતે જે અમુક એક નિયમો છે એ નિયમોના હિસાબથી ગણવામાં આવેલું અથવા તો બનાવવામાં આવેલું કાચું સરવૈયું સાચું છે કે નહીં એના માટે જે પત્રક બનાવવામાં આવે છે એને કાચું સરવૈયું કહેવાય. અને ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવવા માટે એક વાર અહીંયા શબ્દ પકડી લેવાનો કે પાકા સરવૈયાની અંદર આર્થિક પરિસ્થિતિઓ જ દર્શાવવાની હોય. શું દર્શાવવાનું હોય? આર્થિક પરિસ્થિતિઓ. વાત કરીએ આગળ તૈયાર કરવાનો શું સમયગાળો છે. તો જોઈ લઈએ. કાચું સરવૈયું વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા અને ક્યારેક વર્ષમાં એક કરતાં વધુ વખત પણ ચકાસણી માટે તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા કહેવાનો હેતુ કે કાચું સરવૈયું છે એ હંમેશા વાર્ષિક હિસાબ કરતાં પહેલાં બનાવવામાં આવે છે. વાર્ષિક હિસાબ એટલે પાકું સરવૈયું છે તો પાકા સરવૈયાની પહેલાં કાચું સરવૈયું બનાવવામાં આવે છે. અને બીજું, ઘણી વખત તમારે ધંધા એવા હોય કે જો તમે એમાં ભૂલ થઈ છે કે નહીં, કોઈ ફ્રોડ થયો છે કે નહીં, આ બધી વસ્તુઓ જાણવા માટે ઘણી વખત વર્ષમાં એક કરતાં વધારે વખત પણ કાચું સરવૈયું બનાવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ પાકા સરવૈયામાં સામાન્ય રીતે વર્ષમાં એક જ વખત બને છે, અને એ પણ ક્યારે બને છે? હિસાબી વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે. અને પાકું સરવૈયું એ વાર્ષિક હિસાબનો એક મૂળભૂત ભાગ છે. કેવો ભાગ છે? વાર્ષિક હિસાબનો એક મૂળભૂત ભાગ છે. વર્ષમાં કેટલી વખત બનાવવામાં આવે છે? તો માત્ર એક વખત બનાવવામાં આવે છે, એ પણ ક્યારે? હિસાબી વર્ષના અંતે. અને હિસાબી વર્ષનો અંત ક્યારે આવે? 31 માર્ચ. ક્યારે આવશે? 31 માર્ચે. ચોથું છે જોઈ લઈએ બાજુઓ. કાચા સરવૈયાની મુખ્યત્વે બે બાજુ હોય, ઉધાર બાકીઓ અને જમા બાકીઓ. ખતમ. બધાની બે જ બાજુ હશે, ત્રીજી બાજુ કોઈની નહીં હોય. તમારી પણ બે છે, મારી પણ બે છે. અહીંયા બે શું છે? એક ઉધાર બાજુ, એક જમા બાજુ. પણ પાકા સરવૈયાની અંદર એક મૂડી દેવા બાજુ હોય અને બીજી હોય મિલકત લેણા બાજુ. ખબર પડી? અહીંયા મુખ્યત્વે કેટલી બાજુ છે? બે. કાચા સરવૈયામાં ઉધાર જમા, પાકા સરવૈયાની અંદર મૂડી દેવા અને મિલકત લેણા. ક્લિયર છે? પાંચમું છે દર્શાવવામાં આવતા ખાતા.
કે કાચા સરવૈયાની અંદર વ્યક્તિ, માલ મિલકત ખાતા, ઉપજ ખર્ચ ખાતા, એટલે 3 ખાતા દર્શાવી દીધા. જ્યારે પાકા સરવૈયાની અંદર માત્ર વ્યક્તિઓ અને મિલકતના ખાતાઓની જ બાકી દર્શાવવામાં આવે છે, ઉપજ ખર્ચના ખાતાની બાકી લખાતી નથી. કેમ? તો ઉપજ ખર્ચનું જે ખાતું બને છે એને માટે અલગથી એક ખાતું બનાવવામાં આવે છે, જેને આપણે કહીશું નફા નુકસાન ખાતું. ક્લિયર? હા, કાચા સરવૈયામાં બધું જ ત્યાં જ દર્શાવી દેવાનું હોય. જરૂરિયાત શું છે? તો કાચું સરવૈયું એ ફરજિયાત નથી, તમે ના બનાવો તો પણ ચાલે. જ્યારે આજના સમયની અંદર જ્યારે કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટ લખાવા મળ્યા છે, ત્યારે કાચું સરવૈયું હાલના સમયમાં કોઈ જ બનાવતું નથી. પરંતુ પાકું સરવૈયું એ કંપની સ્વરૂપ માટે 2013ના કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત ફોર્મમાં પાકું સરવૈયું તૈયાર કરવું પડે છે. નિયત ફોર્મ એટલે એક ફિક્સ તમને ફોર્મેટ આપેલું હોય, બીજું તમે આપેલી હોય એ દિવસો સુધીમાં તમારે બનાવીને એને ગવર્મેન્ટને સબમિટ કરવું પડે છે. હવાલાઓની અસર છે. 6 મુદ્દા એવા હતા જે તમારે જાણવા જરૂરી હતા. બરાબર? આ 2 મુદ્દા એવા છે જે તમને ઓલરેડી ખબર છે. જેમ કે કાચા સરવૈયામાં કોઈ પણ તબક્કે હવાલાની અસર આપ્યા વગર તૈયાર કરી શકાય, એને માટે હવાલાની જરૂર નથી. પરંતુ પાકા સરવૈયાની અંદર હવાલાની અસર આપ્યા વગર તૈયાર કરી શકાતું નથી. બીજું, કાચું સરવૈયું છે તો એની અંદર ચોખ્ખો નફો અને ચોખ્ખા ખોટની માહિતી એ કાચા સરવૈયામાં આપવામાં આવતી નથી. એનો મતલબ કાચા સરવૈયામાં ચોખ્ખો નફો કે ચોખ્ખો ખોટ એની કોઈ માહિતી હોતી નથી, જ્યારે પાકા સરવૈયાની અંદર તમને ચોખ્ખો નફો ચોખ્ખો ખોટની માહિતી આપવામાં આવે છે. બસ આ જ હતું કાચું અને પાકું બંને સરવૈયું, કે જેના વિશે અમુક વસ્તુઓ હતી યાદ રાખવા જેવી હતી, આપણે જોઈ લીધી. બરાબર? હવે આગળ જઈએ ઉદાહરણ 4માં. તો ઉદાહરણ 4 આપણે જે ગણીશું એ સંપૂર્ણ વાર્ષિક હિસાબ હશે, પણ જેમાં અત્યારે માત્ર હવાલાઓ નથી. બરાબર? તો રકમ વાંચી લઉં છું, ધ્યાન રાખજો. અકાઉન્ટ્સની અંદર સૌથી અગત્યનું છે રકમ વાંચતા આવડવું જોઈએ. સર, વાંચતા બધાને આવડે, પણ રકમ વાંચવાની એક અમુક સ્કિલ્સ હોય. જો ચલો શીખીએ જોડે મળીને. કે ઉદાહરણ 4 આપણે માર્કરનો કલર ચેન્જ કરી લઈએ એક વખત. કયો રાખશું? ગ્રીન. ડન છે. ચલો, ઉદાહરણ 4. કૃપાના તારીખ 31/3/2015ના રોજ કાચા સરવૈયાઓ પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. કે જે કાચું સરવૈયું આપેલું છે એના ઉપરથી શું બનાવવાનું છે? વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબની અંદર સર કેટલી વસ્તુ આવે? 3 ખાતા આવે. કેટલા ખાતા આવે? 3 ખાતા. કયા કયા? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ક્લિયર? ઓકે. રકમ જોઈએ. તમને અહીં આપેલું છે કૃપાનું તારીખ 31/3/2015ના રોજનું કાચું સરવૈયું. તો કાચું સરવૈયું તમને હંમેશા આપેલું હશે રકમમાં. અહીંયા લખો ખાતાનું નામ અથવા વિગત, ખાપા, ખાતા વહી, પાના નંબર, ઉધાર બાકી, જમા બાકી. આ હતું કાચા સરવૈયાનું ફોર્મેટ. હવે અંદર રકમ જો. શરૂઆતનો સ્ટોક આપેલો છે, મૂડી અને ઉપાડ તમને બંને એક સાથે આપ્યું છે અને એની 2 બાકી આપી છે, ઉધાર અને જમા. તો હવે આમાંથી તમારે નક્કી કરવાનું કે કઈ બાકી મૂડીની હશે અને કઈ બાકી ઉપાડની હશે. તો હું અહીંયા તમારે માટે ખાલી કહી દઉં છું, મૂડીની હંમેશા જમા બાકી હોય. તો 2 લાખ મૂડી છે અને આજે 12,000 છે એ શું છે? ઉપાડ છે. ક્લિયર? લખવું હોય તો જોડે જોડે લખી જ લેજે. કે ઉધાર અને જમા તમને ખબર હોય તો તમે આવી રીતે સરળતાથી ભાગ પાડી શકો. બીજું છે મકાન, એની એક જ બાકી છે. યંત્ર 1 બાકી, ઉધાર. ફર્નિચર અને ફિટિંગ્સ, ઉધાર. ખરીદી અને વેચાણ, તો ખરીદી હંમેશા શું હોય? ઉધાર. વેચાણ હંમેશા શું હોય? જમા. ક્લિયર છે? ઓકે. હજી એને થોડાક નીચે જઈએ. રકમ લાંબી જશે તો રકમને જોઈને ડરવું નહીં. મજૂરી છે એક જ બાકી આવેલી જ. આવકમાં ગાડા ભાડું, આમાં ગાડા ભાડું, આમાં ગાભા વેપાર ખાતામાં. ખરીદ પરતની જમા બાકી, વેચાણ પરત. આપેલો વટાવ, તો આપેલો વટાવ ખર્ચ છે, મળેલો વટાવ એ આવક છે. પગાર, જાહેરાત ખર્ચ, ભાડું અને વેરા. મળેલ વ્યાજ, તો મળેલ વ્યાજ આપણી શું છે?
આવક, અને આવક છે તો આપણે લખીશું નફા નુકસાન ખાતામાં. બીજું જોઈએ સ્ટેશનરી અને છપાવણી ખર્ચ, હાથ પર રોકડ મિલકત, બેંક સિલક મિલકત, લેણી હુંડી દેવી હુંડી, દેવી હુંડીની જમા બાકી આવે, દેવાદારો અને લેણદારો, દેવાદારોની જમા લેણદારોની ઉધાર. તો બંનેનું ટોટલ કેટલું છે 6 લાખ. ક્લિયર. એક અહીંયા હવાલો આપેલો છે કે તારીખ 31/3/2015 રોજ સ્ટોકની મૂળ કિંમત 10,000 હતી જ્યારે તેની બજાર કિંમત ₹12,000 હતી. તો અહીંયા આપણે કયો સિદ્ધાંત ઉપયોગ કરવાનો છે? રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત, જેની અંદર એની મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી હશે તે લેવાય, જે ઓછી હશે તે લેવાય. તો યાદ અહીંયા એ રાખજો કે હવાલો છે અને હવાલાની હંમેશા 2 અસર થાય. કેટલી અસર થશે? 2 અસર. હવે ક્યાં અસર થશે, કઈ રીતે થશે એ જોઈ લઈએ. ચલો આપણે વ્હાઇટ પેજ ઉપર આપણે વાત કરી ચૂક્યા હતા દાખલા નંબર 4 ની. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ ઉદાહરણ નંબર 4 વાર્ષિક હિસાબની આપણે રકમ જોઈ. તો રકમ ઉપરથી આપણે મુખ્ય 3 ખાતા બનાવવાના છીએ. કેટલા ખાતા બનાવીશું? મુખ્ય 3. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ચલો સ્ટાર્ટ કરીએ. અત્યારે સૌ પહેલું જે ખાતું બનાવીશું કયું બનાવીશું? વેપાર ખાતું. ખાતું સર કઈ રીતે બને, કેવી રીતે બનાવાય એની આપણે બધી જ ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. ચલો વિગત રૂપિયા, વિગત અને છેલ્લે રૂપિયા. આ બાજુ એક ખાતાને એને ઉધાર કહીશું, એની સામેની બાજુ એને શું કહેવાય? જમા. આટલું ક્લિયર થયું પેલા? હા, ઉધાર અને જમા. ચલ જો આગળ આ કોઈ વેપાર ખાતું નાનું એવું બને, એના પછી એક ખાતું બનાવીએ નફા નુકસાન ખાતું. કયું ખાતું બનાવીએ? નફા નુકસાન ખાતું. ખાતું શબ્દ આવે એટલે ફોર્મેટ બધા જ એક સરખા હોય. ચલ જો દેખાય છે? ઓકે. ચલો જો અહીંયા વિગત રૂપિયા, વિગત અને છેલ્લે પાછું રૂપિયા. એ બની જાય પછી એના પછી છેલ્લે બનાવવાનું પાકું સરવૈયું. શું બનાવવાનું? પાકું સરવૈયું. એની અંદર પણ મુખ્યત્વે 2 બાજુઓ હોય, પણ એ 2 બાજુને વિગત કે રૂપિયા નહીં કહીએ. ચલો આ બાજુને કહેવાય મૂડી દેવા, રૂપિયા. અહીંયા લખીશું આપણે મિલકત, લેણા અને રૂપિયા. તો જનરલી વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ કે જમા બાજુ જેવું કંઈ જ હોતું નથી. તેમ છતાં અહીંયા તમારે વધારે સમજ પડે એના માટે ખાલી લખી દઈએ, સમજવા માટે કે આને જમા કહીએ અને મિલકત ધરાવે શું કહીએ? ઉધાર. માત્ર સમજવા માટે, બાકી વાસ્તવમાં એવું કંઈ હોતું નથી. આટલું ક્લિયર છે? હા. તો સર સૌથી પહેલા આપણે શું કર્યા? 3 ખાતા બનાવ્યા. કેટલા ખાતા બનાવ્યા છે? 3. એમાંથી પહેલું ખાતું કયું છે? તો કે વેપાર ખાતું. ઓકે. બીજું કયું છે? બીજું છે નફા નુકસાન ખાતું. અને ત્રીજું કયું છે? ત્રીજું છે પાકું સરવૈયું. તો હવે બોર્ડ ઉપર ધ્યાન રાખજો. તમને દરેક ખાતાના ફોર્મેટ્સ મેં આપેલા છે. એ ફોર્મેટ્સ મુજબ જો તમે ગણતરી કરશો તો સમનો આન્સર તો આવી જ જશે, પરંતુ ઝડપથી આન્સર આવશે. રાઈટ? તો અહીંયા ઝડપથી આન્સર લાવવા માટે ફોર્મેટને પર્ટિક્યુલરલી ફોલો કરવું પડે. રાઈટ? જોઈએ વેપાર ખાતાની અંદર ફોર્મેટ
શું હતું તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર શરૂઆત ક્યાંથી કરવાની રકમ જે પણ આપેલી હોય શરૂનો સ્ટોક પછી ખરીદી માઈનસ ખરીદ પરત અહીંયા વેચાણ માઈનસ વેચાણ પરત અને છેલ્લે શું આવે આ ખર્ચો આ તો ક્લિયર છે બધું હા એની પછી અહીંયા પાકું સરવૈયું છે તો પાકું સરવૈયું આખું મેં પત્રક આપેલું હતું અને નફા નુકસાનની અંદર જે સિમ્પલ વસ્તુ તમે કીધી હતી કે જો અહીંયા કાચી કોટ અને બધા ખર્ચાઓ લખાય છેલ્લે ચોખ્ખો નફો મળે નફા નુકસાન ખાતાની આ ઉધાર બાજુથી આ જમા બાજુ છે તો જમા બાજુ પર સૌથી પહેલા કાચો નફો બધા જ પ્રકારની આવકો અને છેલ્લે શું મળશે ચોખ્ખી ખોટ જમા બાજુ બરાબર તો રકમ આપણે પહેલેથી જોઈ ગયા છે ચલ જો સૌની શરૂઆત કરીએ હવાલા આપેલા હોય તો સૌની શરૂઆત હવાલાથી કરાય હવાલા આપેલા હોય તો સૌની શરૂઆત ક્યાંથી કરાય હવાલાઓથી કરાય તો જો તો ચોપડીની અંદર ઉદાહરણ 4 ની અંદર છેલ્લે એક હવાલો આપેલો છે હવાલો શું છે તારીખ 31/3/2015 ના રોજ સ્ટોકની મૂળ કિંમત 10,000 હતી એ નીચે રેખા કરી શું કરવાનું છે રેખા સ્ટોકની મૂળ કિંમત 10,000 આપણી પાસે કઈ જગ્યાએ લખી છે એક નિયમ હતો રૂઢિચુસ્તતાનો મૂળ કિંમત છે આખર સ્ટોકની 10,000 રૂપિયા આગળ વાંચ જ્યારે તેની બજાર કિંમત રૂપિયા 12,000 હતી અને એની બજાર કિંમત કેટલી હતી 12,000 રૂપિયા તો રૂઢિચુસ્તતાનો નિયમ વિદ્યાર્થીઓ આપણે આની પહેલા પણ એક વખત જ્યારે વેપાર ખાતું બનાવ્યું હતું ત્યારે આ ટોપિક ઉપર ચર્ચા કરી ચૂક્યા હતા ઉદાહરણ નંબર 4 ધ્યાન રાખજો તો ત્યારે શું વાત થઈ હતી કે રૂઢિચુસ્તતાના નિયમમાં મૂળ કિંમત અને બજાર કિંમત આ બેમાંથી જેની કિંમત ઓછી હોય તેને ધ્યાનમાં લેવું તો અહીંયા કોની કિંમત ઓછી છે મૂળ કિંમતની કિંમત કેટલી છે 10,000 પણ હવાલાની હંમેશા કેટલી નોંધ થાય 2 હવે હવાલાની કઈ રીતે નોંધ કરવાની છે એના વિશે આપણે હમણાં એક લેક્ચર બીજો બનાવીશું પાછો ત્યાં સુધી અત્યારે યાદ રાખી લે રકમમાં તમને જેટલું પણ આપેલું છે રકમ એટલે કે કાચું સરવૈયું કાચા સરવૈયામાં જેટલું આપેલું છે તેની એક અસર કરવાની અને હવાલા જેટલા પણ છે બધા જ હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર થાય 2 શું બોલ્યો હું ઓછામાં ઓછી 2 કેમ આવું કીધું તો ધોરણ 12 માં અમુક હવાલાઓ એવા છે કે જેની 3 નહીં પરંતુ 4 અસરો થાય છે કેટલી અસર થાય છે 4 તો અત્યારે માટે આપણે ભણવાનું નથી પણ હવાલાની 2 અસર થાય કાચા સરવૈયાની 1 અસર થાય તો આખર સ્ટોકની એક અસર વેપાર ખાતાની જમા બાજુ ઉપર લખીશું અહીંયા આખર સ્ટોક 10,000 રૂપિયા પાકા સરવૈયાની અંદર મિલકત દેણા બાજુ લખાય આખર સ્ટોક 10,000 રૂપિયા ક્લિયર છે તો મેં આખર સ્ટોકની 2 જનરલ એન્ટ્રી કરી સોરી એની અસર આપી એક વેપાર ખાતામાં આપી છે અને બીજું પાકા સરવૈયાની અંદર આપી છે જો આટલું ક્લિયર છે ચલજો આગળ તો હવે આટલું ક્લિયર હોય તો પછી ચલજો આગળ શરૂઆતનો સ્ટોક એની કઈ બાકી છે ઉપર તમને રકમમાં બાકીઓ આપેલી છે ઉધાર બાકી અને જમા બાકી 2 બાકી છે એમાં જો શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે 60,000 ચલજો
વેપાર ખાતું, શરૂઆતનો સ્ટોક, ઉધાર બાકી કેટલું છે 60,000. ક્લિયર છે? હજી અમુક જે બેઝિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ બધા હું તમને આ જ લેક્ચરમાં આપવાનો છું, તો થોડુંક ધ્યાન રાખજો. ઘણા બધા નિયમો એવા છે જે તમારા કોન્સેપ્ટ હલાવી નાખશે બધા, તો બી કેરફુલ અને અહીંયા ધ્યાન રાખજો બોર્ડ ઉપર શાંતિથી. જો હાલ આગળ શરૂઆતનો સ્ટોક લખ્યો ઉધાર બાજુ ઉપર હતો, મેં લખ્યો વેપાર ખાતાની ઉધાર બાજુ. એની નીચે ક્વેશ્ચનમાં જો તને મૂડી અને ઉપાડ બંને આપેલું છે, શું આપેલું છે? મૂડી અને ઉપાડ. આવી જાવ ચલો. પાકા સરવૈયાની અંદર મૂડી વત્તા નફો માઈનસ ઉપાડ થાય. ધ્યાન રાખજે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. શું લખ્યું છે મેં? મૂડી વત્તા નફો માઈનસ ઉપાડ. મેં તમારી સમજણ માટે લખ્યું હતું કે પાકા સરવૈયાની આ જે મૂડી દેવા બાજુ છે એને આપણે કઈ બાજુ કહીએ? જમા. થોડા નાના અક્ષર છે, મે બી કદાચ તમને નહીં વચાય, હવે વચાશે. તમારી સમજ માટે આપી છે, હું એને બ્રેકેટમાં લખ્યું. બ્લુ માર્કરનું ધ્યાન થઈ ગયું છે અને આપણે એનો ઉપયોગ કરી લઈએ. જમા થાય. શું થાય? જમા બાજુ. તો મૂડી હંમેશા જમા બાકી હોય. તમે આમનો લખતા હોય તો તમને આમનો પણ ખબર છે, મૂડી હંમેશા શું હોય? જમા. ચોપડીમાં જો તો મૂડી જમા બાજુ કેટલી છે? 2 લાખ રૂપિયા. શું કીધું છે? મૂડી જમા બાજુ કેટલી છે? 2 લાખ રૂપિયા. લખ છે અહીંયા. બે મહિના એક બે બીજા 5 મહિના કેટલા થયા? 2 લાખ. હવે ઉપાડની ઉધાર બાકી હોય. ઉપાડની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો જો ઉપાડની ઉધાર બાકી હોય તો સાહેબ ઉપાડ અહીંયા જમા બાજુ પર કેમ લખ્યો છે? પેલા લખી દઈએ કે ઉપાડ 12,000 રૂપિયાનો છે. ઉપાડ કેટલાનો થયો છે? 12,000 રૂપિયાનો. પણ કેમ? હાઉ ધેટ? બીકોઝ ઓફ ધેટ અહીંયા સાઈન કઈ છે? માઈનસ છે. અહીંયા સાઈન કઈ છે? માઈનસ છે. એનો અર્થ એવો થાય, જો તમે કોઈ પણ બાજુથી રકમ માઈનસ કરો છો, શું કીધું? કોઈ પણ બાજુથી જો તમે રકમ માઈનસ કરો છો તો તમે એ જ રકમ એની વિરુદ્ધ બાજુએ લખી ગણાય. સમજો. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે જમા બાજુ છે એ આપણે માનીએ છીએ કે જમા બાજુ ઉપર તમે ઉપાડ માઈનસ કર્યો છે, તો આ જ ઉપાડ તમે ઉધાર બાજુ ઉપર લખ્યો છે એવું મનાય છે અકાઉન્ટ્સમાં. અને આપણે શું ભણીએ છીએ અત્યારે? અકાઉન્ટ્સ. ક્લિયર થયું? નહીં તો હજી 2-3 વખત આવશે ખરીદ પરતમાં, વેચાણ પરતમાં, કે કોઈ પણ રકમ તમે જે બાજુથી માઈનસ કરો છો, શું કરો છો? માઈનસ, એ રકમ તેની બીજી બાજુથી લખેલી ગણાય. આટલું ક્લિયર છે? હા. 2 વસ્તુ થઈ. શરૂઆતનો સ્ટોક, પછી તમે લખ્યું હતું મૂડી અને ઉપાડ, પછી તમને આપેલું છે મકાન. શું આપેલું છે તમને? મકાન. તો મકાન ક્યાં? પાકા સરવૈયાની અંદર મિલકત લેવા બાજુ એક હેડિંગ હતું સ્થિર અથવા તો કાયમી મિલકતો. શું આવે? સ્થિર અથવા તો કાયમી મિલકતો. એમાં શું આવશે અત્યારે? મિલકત લેણા. તો એની અંદર જો તો પેલું આપણને શું આપેલું હતું? મકાન. મકાન કેટલું આપેલું છે? 1 લાખ. મકાન 1 લાખ રૂપિયા. જો કદાચ ના દેખાય તો હું બોલું છું તેના પર ધ્યાન રાખજો. મકાન 1 લાખ રૂપિયાનું છે. એના પછી ત્યાં શું આપેલું છે? યંત્રો. થોડું રૂપિયાનું પાનું મોટું કરી દઈએ. યંત્રો આપેલા છે. જો તો તમારી પાઠ્યપુસ્તકમાં ઉધાર બાજુ પર યંત્રો કેટલાના છે? 50,000 ના છે. યંત્રો પછી ફર્નિચર અને ફિટિંગ. જો તો ફર્નિચર કેટલાનું છે? 10,000 રૂપિયાનું ફર્નિચર છે. ક્લિયર થયું? તો આ એવી મિલકતો છે જે સ્થિર અથવા તો છે કાયમી મિલકત છે. જેમાં પહેલી વાત કરીએ મકાન.
તો મકાન એ લાંબા ગાળાની મિલકત કહેવાય, કારણ કે 2 વર્ષમાં પડી નથી જતું. હા, ભૂકંપ આવે અને પડી જાય તો એ અલગ વસ્તુ છે. બાકી સામાન્ય રીતે કોઈ પણ મકાન 2 વર્ષમાં કે 3 વર્ષમાં નવું લેવું જેવું કે જરૂરી હોતું નથી. બીજું હતું યંત્રો. તો અહીંયા જે કંપનીની અંદર મોટા યંત્રો ચાલતા હોય એની વાત હોય. ઘરમાં આપણે ચલાવતા મોબાઈલ ચાર્જરની વાત નથી, બરાબર ને? યંત્રમાં તો બધું જ આવે. તો સમજવા જેવું હોય અહીંયા કે આ યંત્રો કંપનીના બહુ મોટા યંત્રો હોય કે 5, 10, 15 વર્ષ સુધી ચાલે. હા, રિપેરિંગ ખર્ચો આવતા હોય, પણ યંત્રો ક્યારેય નવા લેવાની જરૂર પડે નહીં. ટૂંકા ગાળામાં જરૂર ન પડે. 4-5 વર્ષ વાપર્યા પછી જો તમે બદલાવો તો એનો વાંધો નથી. 2 પ્રકારની મિલકતો હોય, ચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતો. ચાલુ મિલકતો કોને કહેવાય? 1 વર્ષ કરતા ઓછો સમયગાળા માટે જો કોઈ મિલકત હોય તો એને કઈ મિલકતો કહેવાય? ચાલુ મિલકતો. બીજું, જો કોઈ મિલકતો 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે હોય એને કેવી મિલકત કહેવાય? બિનચાલુ મિલકત, બરાબર સ્થિર મિલકત અથવા તો કાયમી મિલકત. ક્લિયર છે? ફર્નિચર તમને ખબર છે, મને ખબર છે, ઘરમાં 50 વર્ષ જૂનું ફર્નિચર હજી કદાચ વાપરતા હશો તમે બધા. હા, તો હોય, ચાલો, ડન. ઓકે, આગળ જો તમને આપેલું છે ખરીદી અને વેચાણ. શું આપેલું છે તમને? ખરીદી અને વેચાણ. તેમાં જો તો ખરીદી કેટલી આપેલી છે તમને? સર ખબર નથી, બંને જોડે આપ્યું છે. તો યાદ રાખી લેવાનું, ખરીદી હંમેશા ઉધાર બાકી હોય. ખરીદી હંમેશા કયો હોય? ઉધાર. અને ઉધાર બાજુ પર જો તો શું આપેલું છે? 1,15,000 રૂપિયા. તો જો તો જમા બાકીમાં વેચાણ હોય તો વેચાણ કેટલું છે? 3,16,000 રૂપિયા. શું છે? વેચાણ. 100% ઇનર કોલમમાં નાના અક્ષરથી લખ્યું તો કદાચ તમને પ્રોપરલી ના વાંચાય પણ સાંભળી લેજે. વેચાણ 3,16,000, ખરીદી 1,15,000. એની નીચે તમે આવો તો તમને બીજી વસ્તુ દેખાય, મજૂરી અને આવકમાં ગાળા ભાડું. આને કહેવાય ખરીદીના ખર્ચા. શું કહેવાય આને? ખરીદીના ખર્ચા. ખરીદીના ખર્ચા. તમે કોઈ વસ્તુ લાવો છો, જાઓ છો, દેવો છો, તો એના માટે તમારે લાવવા લઈ જવા માટે શું લાગે છે? મજૂરી. અને બીજું, તમે વસ્તુને લઈ જવા માટે કઈ તો ઉપાડી તો હાથેથી નહીં લઈ જાઓ, એના માટે કઈ લારી રાખશો, ટેમ્પો રાખશો, પછી હાથ ગાડી ચાલતી હોય છે એવું રાખશો. આ મા ગા ભા. આવક, માલ, ગાડા, ભાડું, આમાં ગવા. એમાં જો તો મજૂરી 1,500 છે અને આવકમાં ગાડા ભાડું કેટલું છે? 3,000. હા, ચલો 3,000 છે. ખબર પડી? મજૂરી, તમે કોઈ પણ વસ્તુનું ખરીદ વેચાણ કરો છો તેની અંદર તમારે મજૂરનો જરૂર પડે. મજૂર જે પણ માલ ઉતારતા હોય, ચડાવતા હોય, એના માટે તમારે શું પે કરવી પડે? મજૂરી. ડુ રાઈટ થિંગ, મજૂરી. એન્ડ આવકમાં ગાડા ભાડું, કે એ સામાન તમારા ઘર સુધી પહોંચે છે ઘોડાઓથી, એના માટે જે લારી ભાડું તમે જે બી આપતા હોય બધું શેમાં આવશે? આવકમાં ગાડા ભાડું. એની નીચે તમને આપેલું છે ખરીદ કરો, અને એની નીચે આપેલું છે તમને વેચાણ પરત. જો તમારી બુકની અંદર ખરીદ પરત કઈ બાજુ છે? જમા. પણ આપણા ફોર્મેટની અંદર વેપાર ખાતામાં આપણે ખરીદ પરત કઈ બાજુ લખ્યું છે? ઉધાર. કે મેં કીધું તું ચલ જો જરા ધ્યાન રાખ. વેપાર ખાતાની અંદર ઉધાર બાજુથી જો તમે કોઈ વસ્તુને માઈનસ કરતા હોય, શું કરતા હોય? માઈનસ, તો એ વસ્તુ તમે એની વિરુદ્ધ બાજુ એટલે કે જમા બાજુ લખો છો તેવું કહી શકાય. ક્લિયર થાય છે? હા. તો અહીંયા જો તો ખરીદ માલ પરત કેટલો છે? -14,000. અને વેચાણ પરત કેટલું છે? 10,000 રૂપિયા. ક્લિયર? બંનેનું ટોટલ 12 લાખ. 1,15,000 માંથી 14,000 એટલે કેટલા વધશે? કેલ્ક્યુલેટ કર. 1,15,000 માંથી 14,000 એટલે કેટલા વધે? 1,01,000.
3 શૂન્યમાંથી 10,000 જાય. વાપર ક્યાંથી? મને તો આવડે જ છે બધું. 3,06,000. ક્લિયર? આગળ જો બીજું તમને શું આપેલું છે? આપેલ વટાવ અને મળેલ વટાવ બંને અલગ અલગ બાજુ લખેલો છે. તો આપેલ વટાવ તમારા માટે ખર્ચ છે. આપેલ વટાવ તમારા માટે શું છે? ખર્ચ. જો તો કેટલો ખર્ચ કર્યો છે તમે? 8,000. અને સામે મળેલ વટાવ કેટલું છે? 3,000. નફા નુકસાન ખાતાની અંદર ખર્ચ આ બાજુ આવે. આપેલ વટાવ મળેલ વટાવ ક્યાં જતો રહ્યો? આપેલ વટાવ 8,000, મળેલ વટાવ 3,000. ગોટ ઇટ? ઓકે. આગળ શું? પગાર આપેલો છે. પગાર અને જાહેરાત ખર્ચ, ભાડું અને વેરા ત્રણે ત્રણ ટીક કરી દે. પગાર તમે ચૂકવતા હોય તમારી માટે શું કહેવાય? ખર્ચો. તો પગાર જો તો કેટલો ખર્ચ આપેલો છે? 48,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે. પગાર કેટલો ચૂક્યો તમે? 48,000. જાહેરાત ખર્ચ પાછળ જ લખ્યું છે કે આ શું છે? જાહેરાત ખર્ચ છે. અને ખર્ચ હંમેશા કઈ બાજુ હોય નફા નુકસાનમાં? ઉધાર બાજુ. 4,000 રૂપિયા. જો તો જાહેરાત ખર્ચ પછી બીજું શું આપ્યું છે? ભાડું અને વેરા 1,500. ભાડું એન્ડ વેરા 1,500. 3,000 બહુ ઉપર લખાઈ ગયું છે. 3,150 બધું ક્લિયર? ચલો આપણે ખર્ચા છે. ખર્ચામાં બહુ બધું હું નહીં બોલું. તમે તમારી રીતે ઓબ્વિયસલી ખર્ચા કોને કહેવાય, આવક કોને કહેવાય તો તમને ક્લિયર છે જ એવું માનું છું. આગળ ચાલો. મળેલ વ્યાજ 1,000 રૂપિયા. મળેલું છે એટલે આવક કહેવાય. મળેલું હોય તો શું કહેવાય? આવક. મળેલ વ્યાજ કેટલું? 1,000. ચાલ જો એના પછી સ્ટેશનરી અને છપાવણી ખર્ચ છે. આ સ્ટેશનરી ખર્ચ કોને કહેજો? ધંધામાં. વિચારો. આ છપાવણી એટલે ખબર પડે તમને? છપાવણી એટલે ઝેરોક્સ નો ખર્ચ. છપાવણી એટલે ઝેરોક્સ જે કરે ને એને ગુજરાતીમાં કહે છપાવણી. એટલે કોઈને પૂછો ઝેરોક્સ નું ગુજરાતી શું થાય? છપાવણી. ઘરે જઈને કેજો પપ્પા મજા આવશે. અને સ્ટેશનરી એટલે નાના મોટું સ્ટેપલર લીધી, ક્લિપ લીધી, પેપર્સ લીધા, ફાઇલ બનાવી, બધા જ ખર્ચાઓ શેમાં આવી જાય? સ્ટેશનરી ખર્ચમાં. અને મેઇન ખર્ચો હતો ઝેરોક્સ એટલે કે છપામણી. કયો ખર્ચો છે? મેઇન છપામણી. ઓકે ચલો છપામણી પછી આગળ જો બીજું શું આપેલું છે? હાથ પર રોકડ અને બેંક સિલક. સરસ. હવે અહીંયા ધ્યાન રાખજો. હાથ પર રોકડ અને બેંક સિલક આ બંને ચાલુ મિલકતો છે. આ સાઉન્ડ ઇફેક્ટ આપી છે, પડદા નથી પડતા. ઇટ્સ ઇકોસિસ્ટમ. આ બંને હાથ પર રોકડ અને બેંક સિલક આ બંને ચાલુ મિલકતો છે. યાદ રહેશે? હા, અમાઉન્ટ બોલો તો લખેલી છે. ચલો, હાથ પર રોકડ 10,000 છે અને બેંક સિલક 80,000 છે. હાથ પર રોકડ 10,000 છે અને બેંક સિલક કેટલી છે? 80,000. અરે સોરી, આપણે નફા નુકસાન ખાતામાં ચૂકવી દીધું. વેપાર ખાતું તો નીચે બનાવેલું છે. ચલો જો ધ્યાન રાખ. વેપાર ખાતું અહીંયા બનાવ્યું નાનું.
લખવાનું હતું આપણે? હાથ પર રોકડ અને બેંક સિલક. તો હાથ પર રોકડ કેટલી છે? 10,000 અને બેંક સિલક કેટલી છે? 80,000. હા, હું એ જ બોલતો હતો ચાલુ મિલકતો છે, મિલકત બાજુ જ આવે પણ ભૂલથી નફા નુકસાનમાં નથી લખ્યું, ત્યાં લખાઈ ગયું ક્લિયર થયું. હાથ પર રોકડ અને બેંક સિલક આ બંને ચાલુ મિલકતો છે. તો મિલકત હવે લેણા લખી દેવાનું. ઓકે, એના પછી જો આગળ હવે તમને જે આવવાનું છે તો કન્ફ્યુઝન વાળો આવશે. લેણદારો, દેવાદારો. જો લેણી હુંડીઓ, દેવી હુંડીઓ, દેવાદારો અને લેણદારો. જો આવી રીતે યાદ રાખાય, દેવાદાર એની સાથે લેણી હુંડી આવે. અહીંયા જો લેણદાર એની સાથે દેવી હુંડી આવે. મૂડી દેવા બાજુ દેવી હુંડી અને લેણદાર. મિલકત લેણા બાજુ લેણી હુંડી અને દેવાદાર. ગોખવાનું નથી કે તો સમજાવું છું કે એક્ઝામમાં ક્યારેય ભૂલ જ ના પડે. લેણદારો સાથે દેવી હુંડી, દેવાદારો સાથે લેણી હુંડી. ક્લિયર? ચલ રૂપિયા છે લખી નાખ. દેવી હુંડી 6,000, લેણદારો 60,000. 6,000 60,000 અને લેણી હુંડીઓ 5,000. દેવાદારો 80,000 અને બેંક સિલક પણ 80,000 છે, દેવાદારો પણ 80,000 છે. જો તો આ પાઠ્યપુસ્તકની અંદર કોઈ વિગતો બાકી નથી. છેલ્લે હવાલો હતો એ પણ આપણે લખી ચૂક્યા છીએ. આખો સમ છે ખોટી રાખો. વેપાર ખાતું બનાવ્યું, નફા નુકસાન ખાતું બનાવ્યું, એના પછી અહીંયા શું બનાવ્યું? પાકું સરવૈયું, જેની અંદર જે નફો બાકી છે જે જોઈએ અહીંયા નફા નુકસાન અંતે આવશે. હવે આપણે કરીશું ખાતા બંધ. હવે શું કરીશું? આપણે ખાતા બંધ કરીશું. ખાતા બંધ કરવાનો એક સૌથી સરળ નિયમ, નીચે ડબલ લાઈન ઉપર સિંગલ લાઈન. શું કીધું? નીચે ડબલ લાઈન ઉપર સિંગલ લાઈન. જો મે બી તમને થોડું ઘણું દેખાય તો રાઈટ. હા, સી ઇઝ ઓલરેડી ડેડ. માર્કર ડોન્ટ વરી. જો અહીંયા આ બંનેમાંથી જે બાજુ સરવાળો વધારે થાય તે બાજુનો સરવાળો બોલો. અહીંયા n નું 3 લાખ છે તો આ બાજુ વધારે થાય તો 3,06,000 10,000 સરવાળો શું થાય? 3,16,000 રૂપિયા. જે બાજુનો સરવાળો વધારે હોય વધારે એ બંને બાજુ લખાય. તો આ બાજુનો સરવાળો 3,16,000 કરવા માટે અહીંયા તફાવતની રકમ લખવી પડે અને આ તફાવતને આપણે કહીશું કાચો નફો. શું કહેવાય? કાચો નફો. ક્લિયર? બોલો કેટલા થાય છે? 3,16,000 માંથી ઉપરની બધી રકમોને તમે બાદ કરો 1,50,500 છેલ્લે વધશે. 1,50,500 કયો નફો છે? કાચો નફો. આ કાચા નફાને ક્યાં લઈ જઈશું આપણે? નફા નુકસાન ખાતાની જમા બાજુ પર. લખ અહીંયા મસ્ત અક્ષરે કાચો નફો. કયો નફો લખો મેં? કાચો નફો. કેટલો છે? 1,50,500. 1,50,500. હવે આ બાજુ કઈ છે? 1 લાખ નથી તો આ બાજુનો સરવાળો વધારે આવશે. જમા બાજુનો કુલ સરવાળો
1,54,500 1,00,000 જે બાજુનો સરવાળો વધારે હોય એ બંને બાજુ પર લખાય ઈકો આપું છું તો ધ્યાન રાખજો તમને યાદ રહે અહીંયા સરવાળો ઉધાર બાજુ પર 1,54,500 કરવા માટે અહીંયા એક તફાવતની રકમ મૂકવી પડશે અને એ તફાવતની રકમને આપણે કહીશું ચોખ્ખો નફો કરો ગણતરી પછી કેજો તફાવતની રકમ કેટલી આવી ચોખ્ખો નફો તમને મળશે 91,000 રૂપિયા કેટલા મળશે 91,000 રૂપિયા ચોખ્ખો નફો એટલે નફો અહીંયા લખાય જો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નફો 91,000 સરવાળો કરો તો કેટલો થાય 2,91,000 એમાંથી માઈનસ 12,000 2,79,000 વધશે કેટલા વધશે 2,79,000 રૂપિયા અકાઉન્ટની ખાસિયત એ છે કે પાકા સરવૈયાની અંદર બંને બાજુનો સરવાળો સરખો આવે કેવો આવે બંને બાજુનો સરવાળો સરખો કરો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ 3,45,000 રૂપિયા કેટલો થાય 3,45,000 રૂપિયા